ઉમરગામમાં દંપતી વચ્ચેના ઝઘડાને લઈ માતાએ 3 બાળકો સાથે શું કર્યું કે પોલીસ દોડી આવી। ઉમરગામ તાલુકાના પાલી કરંબેલી ગામમાં બનેલી ઘટનાએ માનવતાને જગઝોરી મૂકી છે। પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ગૃહકલેશને કારણે એક પરિણીતાએ પોતાના 3 માસૂમ બાળકોની હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે। મૃતક બાળકોમાં 2 જોડિયા શિશુ અને 1 બાળકી હોવાનું સામે આવ્યું છે। બનાવની જાણ થતાં જ ભિલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મળતી માહિતી મુજબ રાત્રિના બનેલી આ ઘટનામાં જે 3 માસૂમ બાળકોના મોત થયા છે, જેમાં માત્ર 9 મહિનાના જોડવા દીકરાઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં ચર્ચા છે કે માતા નિશાબેન સંજયભાઈ હળપતિએ પોતાના આ 3 સંતાનોને કોઈ ઝેરી પદાર્થથી પીવડાવી દીધો હતો અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી। હાલમાં તેની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ભિલાડ પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી આસપાસના પુરાવા એકત્ર કરી રહી છે। ઘરના સભ્યો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જોકે બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે FSL PM રિપોર્ટ બાદ સમગ્ર હકીકત બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।